भारत माता की, भारत माता की। केम छे आपणुं हेमनगर? ये भाई मीडिया वाला तो उभा रहे छे, तमे कहाँ एमने बेसाडो छो? હવે મને ક્યાં સાબરકાંઠાને જોવાનું બાકી છે? તમે મને જોયેલો જ છે ને. કેટલાય દશકાઓથી સાબરકાંઠા સાથેનો મારો નિકટ નાતો રહ્યો છે. પેઢીઓ બદલાઈ ગઈ, રંગરૂપ બદલાઈ ગયા, પણ સાબરકાંઠાનો પ્રેમ એવો ને એવો મારા પર રહ્યો છે. અને આપણો આ જે પ્યાર છે, આપણા જે આશીર્વાદ છે, એના કારણે મને આપ સૌ ઉપર ભારે ભરોસો પણ છે. સાથીઓ, કદાચ દુનિયાના લોકો મોદીને એક દેશના પ્રધાનમંત્રી તરીકે ઓળખતા હશે, પરંતુ દેશ માટે તો હું માત્ર ને માત્ર એક સેવક છું. દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નીકળેલો, આપના માટે ખપી જનારો અને સદાય તમારો સાથી. અહીંયા અનેકોને હું નામથી બોલાવી શકું અને અનેકોએ મને કહી જ ગઈ, નરેન્દ્રભાઈ ઉભા રહો ને જરા. એવો આપણો નાતો, અને એ જ શક્તિ છે જે શક્તિને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. અનેક વાર આવ્યો છું, પરંતુ આજે હું આપની પાસે કંઈક માગવા માટે આવ્યો છું. સરકારી કામોમાં આવું તો કંઈ ને કંઈ આપવા માટે આવું, કંઈ યોજના લઈને આવું, કંઈ શિલાન્યાસ હોય, ઉદ્ઘાટન હોય, પરંતુ કોક વાર તો માગવા આવવું જોઈએ ને. અને મને તમારા આશીર્વાદ જોઈએ છે, જેથી કરીને 140 કરોડ દેશવાસીઓ જે સપના લઈને જીવી રહ્યા છે, એ સપનાને સાકાર કરવામાં હું કોઈ પાછી પાની ના કરું, મારી કોઈ ઉણપ ન રહી જાય. અને એના માટે મને મજબૂત સમર્થન જોઈએ. સંસદમાં મને ગુજરાતના બધા જ સાથીઓની જરૂર છે. દેશ ચલાવવા માટે મને સાબરકાંઠાએ જોઈએ ને મહેસાણાએ જોઈએ. અને મને પૂરી ખાતરી છે કે આપ સૌ 7મી તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને પ્રત્યેક પોલિંગ બૂથમાં વિજય પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશો, એવી મને પૂરી શ્રદ્ધા છે.